હેલો એવરીવન. આપણે જોઈએ આપણો નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા અથવા તબક્કા. કોઈપણ ઔદ્યોગિક કે ધંધાકીય કંપનીમાં માનવ સંસાધન આયોજન માટે નીચે મુજબની પ્રક્રિયા વિધિ પૂરી કરવી પડે છે. આને માનવ સંસાધન આયોજનના તબક્કા પણ ગણાવી શકાય. એટલે માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા પૂછાય, માનવ સંસાધન આયોજનની વિધિ અથવા માનવ સંસાધન આયોજનના તબક્કા. આ ત્રણેય ક્વેશ્ચનનો આન્સર છે એ એક જ રહેશે. તો જોઈએ આપણે એનો ફર્સ્ટ પોઈન્ટ. કંપનીના ધ્યેયનું સ્પષ્ટ નિર્ધારણ. જે કંપની માનવ સંસાધન આયોજન કરવા ઈચ્છતી હોય તે કંપનીનું ધ્યેય વિસ્તૃત સ્વરૂપે સ્પષ્ટ થવું જોઈએ. સામાન્ય રીતે કંપનીનું ધ્યેય મહત્તમ નફાનું છે કે સારી ગુણવત્તાવાળી સેવા કે વસ્તુ પૂરી પાડવાનું ધ્યેય છે. તેવા એક વાક્યના સ્પષ્ટીકરણથી માનવ સંસાધન આયોજન બરાબર થતું નથી. કંપનીના મુખ્ય ધ્યેયો અને પેટા અથવા આનુષંગિક ધ્યેયોની પણ છણાવટ થાય તો જ અસરકારક માનવ સંસાધન આયોજન ગોઠવી શકાય. ઉદાહરણ તરીકે, એક રેલવે કંપની પોતાના ઉદ્દેશો નીચે મુજબ સ્પષ્ટ કરી શકે છે. હવે અહીંયા આપણને ફર્સ્ટ પોઈન્ટ શું કીધું છે કે આજે કોઈ પણ કંપની હોય તો એ કંપનીના ધ્યેયનું સ્પષ્ટ નિર્ધારણ છે થવું જોઈએ. કે કંપનીએ કયા ધ્યેયને ધ્યાનમાં રાખી અને એને પોતાની કંપની શરૂ કરેલી છે અને એનું સ્પષ્ટ નિર્ધારણ કરેલું હશે તો માનવ સંસાધન આયોજનની પ્રક્રિયા છે જે ઇઝી થઈ શકે. હવે અહીંયા આપણને શું કીધું છે કે જ્યારે પણ કોઈ પણ કંપનીનું ધ્યેય હોય, જેમ કે અહીંયા આપણને આપેલું છે કે સામાન્ય રીતે કંપનીનું ધ્યેય મહત્તમ નફાનું છે કે સારી ગુણવત્તાવાળી સેવા કે વસ્તુ પૂરી પાડવાનું ધ્યેય છે. તેવા એક વાક્યના સ્પષ્ટીકરણથી માનવ સંસાધન આયોજન બરાબર થતું નથી. ખાલી કંપની છે એ એક વાક્યમાં એવું ધ્યેય આપી દે કે ભાઈ એ લોકોનો મુખ્ય હેતુ કે એનો ધ્યેય શું છે કે કંપનીને મહત્તમ નફો મળે, અથવા તો મહત્તમ નફા કરતાં એના માટે બીજું ઇમ્પોર્ટન્ટ શું હોય છે કે ભાઈ જે કોઈ પણ એના કસ્ટમર છે એ કસ્ટમરને તે લોકો સારી એવી ગુણવત્તાવાળી સેવા છે જે પ્રોવાઈડ કરી શકે. તો આ એક વાક્યના એના ધ્યેયના સ્પષ્ટીકરણથી માનવ સંસાધન આયોજન છે જે બરાબર થતું નથી. અને માનવ સંસાધન આયોજન કરવા માટે કંપનીના મુખ્ય ધ્યેયોની સાથે સાથે એના બીજા કનેક્ટેડ જેટલા પણ ધ્યેયો હોય એ બધા ધ્યેયોની પણ છણાવટ કરવામાં આવે છે. અહીંયા આપણને એક એક્ઝામ્પલ આપેલું છે કે એક રેલવે કંપનીએ પોતાના ઉદ્દેશો કેવી રીતે સ્પષ્ટ કરેલા હતા. તો ફર્સ્ટ વન છે દેશમાં કે વિભાગમાં કાર્યક્ષમ રેલવે સવલતો પૂરી પાડવી, એ એનું ધ્યેય હતું. સેકન્ડ વન છે ઝડપી અને અદ્યતન રેલવે એન્જિનો વસાવવા કે જેના લીધે લોકોનો સમય છે એ ઓછો લાગે. થર્ડ વન છે કરકસરયુક્ત, સસ્તી, સલામત, ઝડપી અને વિશ્વાસપાત્ર રેલવે સેવા માટેનું વાતાવરણ ઊભું કરવું. ફોર્થ વન છે રેલવેની અન્ય કંપનીઓ સાથે તંદુરસ્ત હરીફાઈ કરવી અથવા બંનેએ સમજૂતી કરી હરીફાઈ ટાળવી. અહીં શું કીધું છે કે રેલવેની જે કોઈ પણ કંપનીઓ હોય એણે શું કરવાનું હોય કે કાં તો એની કમ્પેરિઝનમાં અથવા તો એની કમ્પિટિટિવ બીજી જે કોઈ પણ કંપની આવે એની સાથે સારી એવી હરીફાઈ કરી શકવા જોઈએ, અથવા એ બંનેએ એવી રીતે સમજૂતી કરવી જોઈએ કે હરીફાઈ છે એ ટળી જાય અને બંને સાથે મળી અને પોતાનું જે ધ્યેય છે એ આગળ વધારી શકે. મુસાફરોને મુસાફરી દરમિયાન સારી સેવા અને સવલતો ઉપલબ્ધ થાય તે જોવું. સિક્સ્થ વન છે વિવિધ કક્ષાના મુસાફરોને સંતોષ થાય તે રીતે રેલવે સેવામાં પ્રથમ વર્ગ, બીજો વર્ગ, વાતાનુકૂલિત, આરક્ષિત આદિ વર્ગનું નિર્માણ કરવું અને તે મુજબ ભાડાના દર નક્કી કરવા. સેવન્થ વન છે ઉનાળામાં અને પ્રવાસધામો માટે વિશિષ્ટ રેલવે સેવા પૂરી પાડવી, નવા નવા રૂટ શરૂ કરવા. એઇથ વન છે ચાલુ ટ્રેનમાં ડાઇનિંગ કાર ડબ્બો જોડી ચા, નાસ્તા, ઠંડા પીણા, ભોજનની વ્યાજબી દરે સેવા પૂરી પાડવી. નાઇન્થ વન છે સંતુષ્ટ કર્મચારી દળની રચના માટે તેમના પગાર, બોનસ, મોંઘવારી ભથ્થા, તાલીમ વગેરે માટે યોજનાઓ કરવી અને નિયમો ઘડવા. આ જે 9 ધ્યેયો છે એ 9 ધ્યેયો છે જે એક રેલવે કંપનીના છે. હવે આપણે આગળ જોઈએ. એ જ રીતે કોઈ ઉત્પાદક પેઢીના ધ્યેયો નીચે મુજબ હોઈ શકે. દાખલા તરીકે, એક ઇલેક્ટ્રોનિક સાધનો બનાવતી કંપની પોતાના ધ્યેય માટેની યાદી નીચે મુજબ બનાવે તો જ અસરકારક માનવ સંસાધન આયોજનની રચના થઈ શકે. તેમાં ફર્સ્ટ વન છે બહોળા વેપાર દ્વારા વધુ નફો કરવો. આ ઉપરના જે પોઈન્ટ હતા એ રેલવે કંપનીના હતા. હવેના જે પોઈન્ટ છે એ છે એક ઇલેક્ટ્રોનિક સાધન બનાવતી કંપનીના. સેકન્ડ વન છે શરૂઆતના 2 વર્ષ ફક્ત ઇલેક્ટ્રિક કેલ્ક્યુલેટર્સ, નાના પોર્ટેબલ કમ્પ્યુટર્સ વગેરે બનાવવા.
ત્યાર પછી એ પોતાના ઇલેક્ટ્રોનિક વસ્તુની અંદર ફેરફાર છે જે કરતા જશે. થર્ડ વન છે પોતાની વસ્તુને પરિચિત બનાવવા, પ્રદર્શનો વગેરે ગોઠવવા, જાહેરાત ઝુંબેશ ચલાવવી. એના પછી છે ફોર્થ વન, જે લોકો કમ્પ્યુટર્સ ખરીદે તેને 1 મહિના માટે ટેકનિકલ જાણકારી આપવી. ફિફ્થ વન છે 2 વર્ષ બાદ મોટા પાયા પરના ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવો, વિસ્તૃતીકરણની યોજના હાથ ધરવી. સિક્સ્થ વન છે વેચાણ બાદ ગ્રાહકોને સેવાઓ પૂરી પાડવી. અહીંયા શું કીધું છે કે ભાઈ જ્યારે કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે એ ગ્રાહકોને વેચે તો ખાલી વસ્તુ વેચી દેવાથી એનું કાર્ય ત્યાં પૂર્ણ નથી થતું. ફોર એન એક્ઝામ્પલ અહીં કમ્પ્યુટરનું આપેલું છે, આપણે પંખાનું લઈ લઈએ, એસી લઈ લઈએ, બીજી કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ લઈ લઈએ તો ખાલી વસ્તુ લઈ લેવાથી ત્યાં એની સેવા છે એ પૂરી નથી થતી. પણ ભવિષ્યની અંદર કે નજીકના સમયની અંદર વસ્તુની અંદર જો કોઈ પણ વસ્તુ બગડી જાય કે એની અંદર કોઈ ખરાબી આવી જાય તો એ પણ સરખી કરાવવાની જવાબદારી છે જે તે કંપનીની હોય છે. આમ જો વિગતવાર ધ્યેય નક્કી થયા હોય તો જ અસરકારક માનવ સંસાધન આયોજનનું ઘડતર થઈ શકે અને માનવ સંસાધનની માંગ અને પુરવઠા વચ્ચે ઇચ્છિત સમતુલા પ્રાપ્ત થઈ શકે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટ છે માનવ સંસાધન વિશેની માહિતીનું એકત્રીકરણ. માનવ સંસાધનના આયોજન માટે કંપનીની વર્તમાન માનવ સંસાધન કેટલી છે તે જાણવું અત્યંત જરૂરી છે. માટે નીચેની પદ્ધતિઓનો ઉપયોગ કરી શકાય. તો એમાં એ કરીને આપણને આપેલું છે માનવ સંસાધનની ગણતરી. જે રીતે માલ સ્ટોકની ગણતરી થાય તે જ રીતે અમુક ચોક્કસ સમયે દરેક ખાતાના કર્મચારીઓની ગણતરી, ત્યારબાદ ચોક્કસ સમયે કર્મચારીઓની સંખ્યામાં થતા ફેરફારો નોંધવા જોઈએ. આપણો સેકન્ડ પોઈન્ટ જ એ છે કે માનવ સંસાધન વિશેની માહિતીનું એકત્રીકરણ કરવું. તો એમાં શું કીધું છે કે માનવ સંસાધનની ગણતરી છે એ કેવી રીતે કરવામાં આવે કે જેવી રીતે કોઈ પણ વસ્તુનો સ્ટોક કેટલો બચેલો છે એની ગણતરી કરે એવી જ રીતે કંપનીમાં કાર્ય કરતા કર્મચારીઓ કેટલા છે એની ગણતરી કરવામાં આવે અને નક્કી સમયે એટલે જેમ કે 1 વર્ષ 2 વર્ષ જેટલા નક્કી સમયે વધારે ફેરફાર નોંધવામાં આવતો હોય તે ફેરફાર છે તેની પણ નોટ અથવા તો એની નોંધ છે જે રાખવી જોઈએ. સામાન્ય રીતે કર્મચારીઓની સંખ્યાની માહિતી નીચે મુજબ મેળવવાથી ઉપયોગી થઈ પડે છે. એમાં ફર્સ્ટ વન છે વિભાગવાર, સેકન્ડ વન છે ખાતાવાર, થર્ડ વન છે કર્મચારીઓના વેતન મુજબ, ફોર્થ વન છે કર્મચારીઓની ઉંમર પ્રમાણે, ફિફ્થ વન છે સ્ત્રી, પુરુષ અને બાળ કર્મચારીઓના આધાર મુજબ, ટૂંકમાં કહીએ તો જેન્ડરના આધારે, સિક્સ્થ વન છે નોકરીની મુદ્દતના આધારે, સેવન્થ વન છે વિશિષ્ટ લાયકાત મુજબ. વિશિષ્ટ લાયકાત કોને કહેવાય કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર કોઈ ફિલ્ડની અંદર એણે એક્સ્ટ્રા ક્વોલિફિકેશન લીધેલું હોય અથવા તો બીજો કોઈ કોર્સ કરેલો હોય કે જેનું સર્ટિફિકેટ માન્ય હોય, એ બધી વસ્તુ છે જે વિશિષ્ટ લાયકાતમાં આવશે. આ મુજબ માહિતી એકત્ર કરવાથી ક્યાં કેટલા કર્મચારી છે, વધારાના કેટલા કર્મચારીની જરૂરિયાત છે અને ક્યાંથી કર્મચારીઓ ક્યાં ખસેડી શકાય તેમ છે તેનો સ્પષ્ટ અંદાજ આવી શકે. હવે સેકન્ડ વન છે એ હતું માનવ સંસાધનની ગણતરી, બી છે કૌશલ્યની ગણતરી. જ્યારે માનવ સંસાધનની ગણતરી કરવામાં આવે ત્યારે કર્મચારીઓના વ્યક્તિગત કૌશલ્યને પણ ધ્યાનમાં લેવું જોઈએ. નીચે મુજબના મુદ્દા આ બાબતમાં સમાવવા જોઈએ. કૌશલ્ય કોને કહેવાય કે ભાઈ ખાલી કર્મચારી છે તો કોઈ કંપનીની અંદર 50 કર્મચારી છે એની ગણતરી ત્યાં પૂર્ણ નથી થતી, પણ એની સાથે સાથે 50 કર્મચારીની અંદર અલગથી એક કૌશલ્ય જે હોય જે એનામાં ઇનબિલ્ટ હોય, જે ઘણા વર્ષોથી કાર્ય કરતા હોય અને એ કૌશલ્યનો લાભ છે જે કંપનીને મળતો હોય, તો કૌશલ્યની ગણતરી છે એ પણ કેવી રીતે કરી શકાય તો એ આપણે જોઈએ. તો શૈક્ષણિક લાયકાતો, કામનો અનુભવ, કર્મચારીઓએ પ્રાપ્ત કરેલ વિશિષ્ટ કૌશલ્ય, વિદેશી ભાષા કે વિદેશમાંથી મેળવેલ ટેકનિકલ જાણકારી, અન્ય કૌશલ્ય. ઉપર મુજબની માહિતી વર્તમાન કર્મચારીઓ પાસેથી જ મેળવવાની હોવાથી મેળવવી સરળ છે. રૂબરૂ સંપર્ક દ્વારા, ઇન્ટરવ્યૂ દ્વારા, પ્રશ્નાવલી પ્રથા દ્વારા તે મેળવી શકાય છે. આ માહિતીનો એક કોઠો તૈયાર રાખવામાં આવે છે જેથી ભવિષ્યમાં કોઈ ખાતા કે વિભાગમાં કર્મચારીની જરૂરિયાત ઊભી થાય તો વર્તમાન સ્ટાફમાંથી કોને પસંદ કરી શકાય તેમ છે તેનો તત્કાલ નિર્ણય લઈ શકાય છે. આ ઉપરાંત નવીન પરિવર્તનો અપનાવતા ઊભી થતી જરૂરિયાતમાં પણ વર્તમાન કર્મચારીઓને ગોઠવી શકાય છે. દાખલા તરીકે એક કર્મચારીએ કમ્પ્યુટર અંગેનો ડિપ્લોમામાં પાસ કરેલ છે તો ભવિષ્યમાં કમ્પ્યુટર વસાવવામાં આવે. અહીંયા એક આખું એક્ઝામ્પલ આપેલું છે કે લોકોની કૌશલ્યની ગણતરી કઈ રીતે થાય. એક તો એની શૈક્ષણિક લાયકાત પ્રમાણે,
પછી ઘણી વખત એવું હોય કે કોઈની પાસે શૈક્ષણિક લાયકાત ઓછી હોય પણ એનો કામનો અનુભવ છે જે આના કરતાં વધારે હોય. તો આવી રીતે બધા જ પોઈન્ટને ધ્યાનમાં રાખી અને કૌશલ્યની ગણતરી કરવામાં આવે છે. હવે એનો જ ક અથવા તો સી છે માનવ સંસાધન અન્વેષણ. ઉપર દર્શાવ્યા મુજબ માનવ સંસાધનની ગણતરી અને કૌશલ્યની ગણતરીને આધારે ભેગી થયેલી માહિતીમાંથી વલણો અને ગુણોત્તરો તપાસવામાં આવે છે. માનવ સંસાધન અન્વેષણમાં સામાન્ય રીતે નીચે મુજબની માહિતી તપાસે. જો અહીંયા આપણને શું કીધું છે, ફર્સ્ટ આપણને કીધું હતું માનવ સંસાધનની ગણતરી, ત્યાર પછી કૌશલ્યની ગણતરી અને પછી છે અન્વેષણ. તો અન્વેષણની અંદર કયા પોઈન્ટને ધ્યાનમાં રાખવામાં આવે છે? તો ફર્સ્ટ વન છે કંપનીના પગાર ધોરણ અંગેની માહિતી. સેકન્ડ વન છે છૂટા થયેલ અને નવા લીધેલ કર્મચારીઓની સંખ્યા અંગે માહિતી. થર્ડ વન કયા પ્રકારના કર્મચારીઓ વધુ છૂટા થાય છે. ફોર્થ વન ગેરહાજરીની સંખ્યા અંગે માહિતીમાં કયા પ્રકારના કામમાં કર્મચારીઓ વધુ ગેરહાજર રહે છે. ફિફ્થ વન કેવા પ્રકારના કર્મચારીઓ મેળવવા મુશ્કેલ છે અને તેના પ્રાપ્તિ સ્થાનો ક્યાં છે. કારખાનામાં કામે રહેતા કર્મચારીની સરેરાશ ઉંમર કેટલી છે. કંપની કેવા પ્રકારની તાલીમ ઓફર કરે છે તેનો ખર્ચ અને અસરો. ઉપર દર્શાવ્યા છે તે તો માત્ર થોડા નમૂનારૂપ પ્રશ્નો છે. આ અને આવા અનેક પ્રશ્નો અંગે માહિતી પૂછી શકાય. અહીંયા તો આપણા સિલેબસમાં લિમિટેડ છે એટલે આપણને 6 કે 7 જ પોઈન્ટ આપેલા છે. પણ જ્યારે આ વસ્તુ રિયલમાં થતી હોય તો રિયલમાં આવા 7 કરતાં ઘણા બધા પ્રશ્નો છે એ નક્કી કરવામાં આવે કે તૈયાર કરવામાં આવે અને એના આધારે માનવ સંસાધન અન્વેષણ છે એ થાય છે. પહેલો પોઈન્ટ અને બીજો પોઈન્ટ અહીંયા ખતમ થાય છે. બીજા પોઈન્ટની અંદર પણ 3 છે ABC જે આપણે જોયું. હવે આના પછીના વિડીયોની અંદર આપણે આ જ ક્વેશ્ચનના આન્સરનો પોઈન્ટ નંબર 3 છે જે જોઈશું, માનવ સંસાધન જરૂરિયાતનું પૂર્વાનુમાન.